સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર એટલે કે સૂકા આંબા ખાતે સાબરમતી નદીમાં 9 જેટલા લોકો ફસાઈ જતા ચકચાર મચી હતી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું। ગઈકાલ રાત્રેથી જ કલેક્ટર અને ડીએસપી દ્વારા સ્થળની મુલાકાત લઈને તાત્કાલિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી। સ્થાનિક મામલતદાર અને પોલીસ ટીમ આખી રાત ફસાયેલા લોકો સાથે સંપર્કમાં રહી હતી। રાત્રિ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોય એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી મુલતવી રાખી હતી, પરંતુ વહેલી સવારથી શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 9 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। તમામનો બચાવ થઈ ગયો છે। બચાવાયેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। સદનસીબે તમામ 9 લોકો સહી સલામત છે। સમગ્ર કામગીરીનું નિરીક્ષણ એસડીએમ ખેડબ્રહ્મા નિમેશ પટેલે કર્યું હતું। તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। ખેડબ્રહ્મા રતનપુર ખાતે સાબરમતી નદીમાં 9 લોકો ફસાયા હતા। આખી રાત તંત્ર ખડે પગે રહ્યું હતું। અહીંયા એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પાર પાડ્યું છે।